નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 નો 7મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ એક પ્રેક્ટિકલ પર્પઝ માટેનો જે દાખલો છે, આપણે જે સોનોગ્રાફી માટે અલ્ટ્રાસોનિક ક્યાં વપરાય છે એ કઈ રીતે ડિટેક્શન કરે એના પરનો છે, પણ સાવ સહેલો છે. એક હોસ્પિટલમાં પેશીમાંની ગાંઠ એટલે કે ગ્રંથિનું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો તેમાં ધ્વનિની તરંગ લંબાઈ કેટલી? સ્કેનરની આવૃત્તિ 4.2 મેગાહર્ટ્ઝ જેટલી છે. આ એક પ્રશ્ન છે જેનું સોલ્યુશન આપણે જોઈએ. સાવ સહેલું છે. સોલ્યુશન: ધ્વનિ તરંગની ઝડપ v બરાબર f લેમ્બડા સૂત્ર પરથી લેમ્બડા બરાબર v અપોન f બરાબર v 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ ડિવાઇડેડ બાય 4.2 મેગાહર્ટ્ઝ બરાબર 1.7 into 10³ divided by 4.2 into 10⁶ કિલોમીટરને મીટરમાં અને મેગાહર્ટ્ઝને આપણે હર્ટ્ઝમાં ફેરવીએ તો આ બેનો ભાગાકાર કરીએ તો 4.1 into 10⁻⁻4 મીટર થશે. આ તમે જાતે પણ કરી શકો. સાવ ઈઝી દાખલો છે. v બરાબર f લેમ્બડા આપણે જે હમણાં છઠ્ઠો દાખલો કર્યો એના જેવો જ આ દાખલો છે. થેન્ક યુ વેરી મચ.